અધિકારીઓની ઓફિસ કેવી છે અને સાથે જે નીચે જે ટોયલેટ છે એ ઘણા સમયથી ટોયલેટ ગંદુ હતું તેની પરિસ્થિતિ પણ આપણે બતાવીશું. સ્વાભાવિક વાત છે કે જ્યારે દેશના વડાપ્રધાનો હોય એ કચેરીઓ પણ સ્વચ્છતા રાખતા હોય. આ તમે જોઈ શકો છો કે આ તો સરકારી ખાતું માહિતી વિભાગની જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે ઓફિસ છે તેનું શૌચાલય બતાવીએ છીએ. આપણે જોઈ લો તમે લાઈવમાં તમને જોવા મળશે કે મેં આપણા ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું, સફાઈના નામ પર ફક્ત ને ફક્ત નેતાઓ અને અધિકારીઓ રાજનીતિ કરતા હોય છે, પરંતુ જે સરકારી કચેરીએ ક્લાસ 1 અધિકારીઓની ઓફિસો જુઓ, તમે મોટા નાના અધિકારીઓની ઓફિસ જુઓ તો તેમની ઓફિસ ચકાચક જોવા મળશે. પરંતુ દેશના વડાપ્રધાન જ્યારે કહેતા હોય કે મારું ભારત સ્વસ્થ ભારત, તો અધિકારીઓ અને નેતાઓએ ઈમાનદારીથી કામગીરી કરવી પડે. પરંતુ ક્યાં ને ક્યાં અંશે આજે મોટા અધિકારીઓ છે એ ગાંધી જયંતિના દિવસે ફક્ત ને ફક્ત પોતાની રાજનીતિ કરવા માટે વડોદરા શહેરમાં નીકળી જતા હોય છે સફાઈ માટે. પરંતુ સફાઈના નામ પર મીંડું જે આપણા ન્યૂઝના માધ્યમથી ફરી કહેવા માગું છું કે વડોદરા શહેરની અંદર જ્યારે સત્યતા ઉજાગર કરનાર જો મીડિયાકર્મી આવી રીતે તેમની દયનીય સ્થિતિ હોય તો વડોદરા શહેર માટે શરમજનક બાબત છે. અને આ નોંધ વડોદરા શહેરના જે કલેક્ટર છે, રાજા કહેવાય, તેમને પણ હું રજૂઆત કરવાનો જ છું કે તમારી સરકારી કચેરીઓમાં તમારી જે મોટા મોટા અધિકારીઓ છે તેમની ઓફિસમાં બધું ચકાચક જોવા મળે છે, પરંતુ જ્યાં પબ્લિક આવતી જતી હોય છે ત્યાં સફાઈ નથી થતી. જ્યારે વારંવાર કહેવું પડતું હોય છે કે જ્યારે મીડિયા એટલે જે ભારત દેશનો ચોથો સ્તંભ કહેવાય, જો એ મીડિયા જ્યારે મીડિયાના કર્મચારીઓ મિત્રો જ્યારે રૂમમાં બેસતા હોય તો એટલી વાસ આવતી હતી કે તદ્દન 5 મિનિટ માણસ ના બેસી શકે. લોકો મીડિયાકર્મી મીડિયા મિત્રો બિચારા કંટાળી અને ત્યાં ગાર્ડનની અંદર ઠંડામાં શાંતિથી બેસવા માટે જતા રહેતા હતા. એનું મૂળ કારણ છે કે જો અહીંયા શૌચ કરવા માટે પણ આવે ને તો મચ્છરોની એટલી સંખ્યા છે કે મચ્છર જે વિચારો તમે ગરમીની પરિસ્થિતિમાં આપણે કહેવા જાય તો જે હોળી છે, હોળી પછી મચ્છર જતા રહેતા હોય છે, પરંતુ અહીંયા તો કાળા કાળા મચ્છર છે. જો એ મચ્છર કરડવાથી કોઈ પણ વ્યક્તિને ડેન્ગ્યુ થઈ જાય અને તેનું મૃત્યુ થાય તો તેની જવાબદારી કોની? અહીંયાના લાગતા વળગતા અધિકારીઓ કે પછી સોબાજી કરનાર નેતાઓની? કેમ કે વારંવાર આપણે આ રીતે રજૂઆત કરી છે ત્યારે કામગીરી કરવામાં આવતી હોય છે. તો શું હવે ચીમકી જ આપવી પડશે પછી જ કામગીરી કરશે? ભાઈ, તમારી પાસે સફાઈ કર્મચારીઓ નથી તો તમે તેની ભરતી કરો, અને છે તો પછી ઈમાનદારીથી કામ કરાવો. પરંતુ તમે ઈમાનદારીથી કામ નહીં કરો તો અમારે તમારી ઓફિસની બહાર ધરણા કરવા પડશે. લાઈવના માધ્યમથી ઉપર જે અધિકારીઓની ઓફિસ છે એ ઓફિસ પણ આપણે બતાવીશું કે અધિકારીઓની ઓફિસ કેવી છે, અને જે નીચે ગ્રાઉન્ડ લેવલ પર જે વ્યક્તિઓ જે નીચે બેસતા હોય છે, મીડિયાકર્મી બેસતા હોય કે પછી અન્ય લોકો જ્યારે શૌચ કરવા માટે આવતા હોય છે ત્યારે તેમની પરિસ્થિતિ કેવી છે.